જય આશાપુરામાં. આજે હું તમને ઘૂંઘટ વિશે, પહેલાના જમાનામાં ઘૂંઘટ કાઢતી, પહેલાની માતાઓ ઘૂંઘટમાં રહેતી, ઘૂંઘટની મર્યાદા, ઘૂંઘટ એટલે શું અને ઘૂંઘટની બંને મુઠ્ઠીઓ એટલે શું એનું મહત્વ હું તમને બતાવું છું. પહેલાની માતાઓ બંને હાથની મુઠ્ઠીવાળી અને ઘૂંઘટ કાઢતી. ત્યારે એક પિતાએ પૂછ્યું, એક દીકરીને પિતા વળાવતા હતા. તેને પૂછ્યું, બેટા તમે આ ઘૂંઘટ કાં કાઢ્યું છે અને બંને હાથની મુઠ્ઠી કાં વાળી છે? ત્યારે દીકરી એટલું સરસ કહે છે, બાપુજી જો આ બંને હાથની મુઠ્ઠીઓ ખોલી દઉં ને તો એક હાથમાં મારા સસરાની લાજ અને બીજા હાથમાં મારા માવતરિયાની લાજ છે. જો બંને હાથની મુઠ્ઠીઓ હું ખોલી દઉં ને તો મારા બંને કોણની લાજ ચાલી જાય. અને આ ઘૂંઘટ એટલા માટે કાઢ્યો છે બાપુજી કે આ ઘરમાં હું નાની હતી ત્યારથી રમતી, કિલોલ કરતી, તો આ બધી વસ્તુ મારાથી હોયાણી છે અને લઈ જવાનું મન ન થાય ને મને, એટલા માટે મેં આ ઘૂંઘટ કાઢ્યો છે કે આ વસ્તુ તો મારા ભાઈની છે, આ મને ન જોઈએ, એટલા માટે મેં આ ઘૂંઘટ કાઢ્યો છે. પહેલાની માઓ આ બધી વાતમાં આવી રીતે કહેતી કે આ મારા માવતરનું છે, આ મને કંઈ ન જોઈએ અને ઘૂંઘટની મર્યાદામાં રહેતી. પેલા વાડીએ જતા ને તો બી વાડીમાં પણ લાજ કાઢતા. વાડીમાં લાજ કાઢવાનો મતલબ એટલો જ હતો કે કોલા પરાધાની એટલે બીજા લોકો હોય ને એની સાથે કામ કરવું પડતું, તો એની નજર એના ઉપર ન પડે એટલા માટે એ લોકો લાજ કાઢતી. કેટલો લાજનું સરસ મહત્વ હતું. ધન્ય છે આપણી માતાઓ કે જેને આવડી ઘૂંઘટની પ્રથા સાચવી. આ ઘૂંઘટ કેટલો સારો લાગે અને ઘૂંઘટમાં રહેનારી એ માં કેટલી સારી લાગતી. આપણી માઓ માટે તો ખરેખર ધન્યની પાત્ર છે. આજે પણ દીકરીની વિદાય હોય ત્યારે એના પિતા એટલા રડે છે કે જાણે આકાશ પોતાના માર્ગમાંથી વરસાદ છલકાવતો હોય ને એવો રડે છે. પિતા એક દીકરીને મોકલાવે ત્યારે એટલો રડે કે ગાંડો બની જાય છે. ત્યારે દુનિયા એમ કહે છે, કાંઈ વેવલો થઈ પડ્યો છે ને, દીકરીના પ્રેમમાં પડીને આટલો રડે છે. શું એકલીની દીકરી વિદાય થાય છે? પણ દીકરી તો બધાની થતી હોય, પણ પિતા તો બધાનો રોતો હોય છે. તમે જોજો, કોઈ બી દીકરી વળાવતી હોય ને ત્યારે પિતા એટલો રોવે છે કે એનો પાર નથી રહેતો. દીકરીની વિદાય પિતા માટે બહુ અણમોલી લાગી છે અને જ્યાં જ્યાં દીકરીની વિદાય થતી હોય ને ત્યાં પિતાનું સંભાળવું પણ આવે છે. ધન્ય ભાગ છે એ દીકરીના કે જેને આવા પિતા મળે છે અને દીકરીની વિદાય કોઈ સહન કરી શકતું નથી. ધન્ય ધન્ય છે એ દીકરી જેને મળે આવા મા બાપ. કરે છે એ આશાપુરાનું કથન, કરજે સૌને આશીષ આપજે દીકરીને વિદાય કરતી વખતે, એવું છે મેને આપને સૌને કથન. જય આશાપુરામાં. હે ગાઈઝ, અગર તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને જેટલું થાય એટલું શેર કરજો. જય શ્રી કૃષ્ણ.